નોરતા નગરી નામ લઈને તો એમ થાય કે નગરી કેવી છે. નગરીમાં જગદંબાના પગલાના હગડ દેખાય, ઈ નગરીમાં કુમકુમના સાસિયા દેખાય, ઈ નગરીમાં ચોખલિયાના વધામણા દેખાય, અને ઈ નગરીમાં એક મહેકતી સુગંધ આવશે. ઈ સુગંધ કોની? તો કે ઈ સુગંધ ગુજરાતના લોક સંગીતને જેને જગતના ફલક માથે પુગાડ્યું છે, એવા જેના કંઠમાંથી સુગંધ આવે છે, જેના કંઠમાંથી મેઘ કંઠીલો જે અવાજ છે, એવા કીર્તિદાન ભાઈ અને મને નાના ભાઈ તરીકે માને છે કાયમ. એનો ખૂબ આગ્રહ હતો અને ખાસ કરીને ઠેઠ ગીરમાંથી કીર્તિદાન ભાઈના કંઠને વધારવા માટે, દાયને નિરખવા માટે, માની ઉપાસના કરવા માટે નોરતા નગરીમાં આજ હું પણ આવ્યો છું. પપ્પા સિંગિંગ કરતા હોય ને મને અંદરથી આમ મજા આવી જાય. અહીંયા અમદાવાદમાં નવરાત્રી છે તો છોકરાઓને ફેમિલીને પૂરતો ટાઈમ આપી શકે છે. આ ટાઈપનો સ્કેલ મેં ઇમેજિન પણ નહોતો કર્યો. ઈ સ્કેલની આ નવરાત્રી થઈ રહી છે. જસ્ટ seeing 20 કે 25,000 people just dancing around on his voice, it is a very different feeling. It is not explainable.